હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. અચાનક ભગવાન યાદ આવી ગયા કો એટલે હું સાતા શું કરો છો ભાઈ? આ નહીં દેખાતું મંદિર આગળ કચરો વાળું છું. ભગવાન ભોળાનાથની પૂજા પાઠ કરીને હવે આ બધું સાફ કરવું પડે કે. અરેડો પૂજા પાઠ કરી રહ્યા ને તો ઘેર પણ ઘેર હું નહીં આપવાનો. સમ આખો મહિનો હું એકણ બેહવાનો. આખો મહિનો એટલે શ્રાવણમાં જ ભગવાન યાદ આવી જાય છે પણ બાકી બધા મહિનામાં યાદ નહીં આવતા? ભગવાન ભોળાનાથનો તહેવાર છે. શ્રાવણમાં ભગવાન ભોળોનાથ બધા ઉપર આશીર્વાદ આલે. એડો શ્રાવણનો પહેલો સોમવાર છે, પબ્લિકના આવવાનું હોય દર્શન કરવા. એડો ગામની વસ્તી આવશે દર્શન કરવા. હેજો ખાલી કરજો મંદિર. તમે અળવિતરા મૂકશો નહીં હોય ઓય હોય શની પબ્લિક ગામની વસ્તી હે ગામની પબ્લિક કોઈ કણ ના જોવે. મારી માની સગર હું એકલો જ સેવા કરે ને એકણ જ હું એકલો જ પૂજા પાઠ કરે. ગામની પબ્લિક કોઈ કણ પહેવાય ના દેતી. મંદિર વસ્તીનું હિયારું છે. આપણે એકલો ના હોય પૂજા પાઠ કરવાના હોય એ બધાને મોકો આલવો પડે. ભલે બધો ના શકે. ભલે ગામને થઈને મંદિર બનાવ્યું છે પણ જમીન કોની? મારી કે કોની જમીન? તો ખર્ચો તો બધાનો કે ખર્ચો બધાનો પણ જમીન મારી કે. મારા જગ્યાએ બીજું કોઈ પૂજા પાઠ ના કરીએ. એટલે અવળા બી હશો તમે નાટક કરશો? અવળા નહીં, હું તો ઊંધો બેન સેવા કરે. પણ સેવા તો બધાને કરવાની હોય, તમારે એકલાને કરવાની છે. જો ડોશી હું મારી માની છોકન પબ્લિક કોઈ આવે ને વાયકણ નહીં છોડવું. અને મારા માની છોકરી વાયકણ જ હું તો ખાટલો રાત દાડો વાયકણ મહિનો હું ઊંઘવાનો છું. અને મારા ભગવાન ભોળાનાથની સેવા કરવાની છે. ઊંધાઈઓ કરાવી ને ઉભા તવેડો ઘેરેડો સોય નહીં આવતો હું તો જા. વસ્તી ના છે ને ભગવાનની અત્યારમાં આરતી વારતી કરવાની હોય. તમે ઉભા થો ખોટા આવડા ના. વસ્તી હાની આવે, હાની વસ્તી આવે? વસ્તીનો સોડિયો તોડી નાખું. વસ્તી શિયારું મંદિર છે. હિયારું મંદિર હોય તો જમીન કોની છે? આપણા ભાઈ નહીં બનાવ્યું. તું જા, મને આ સેવાનો ટાઈમ થયો છે અને હું ભગવાનનું અગણું વાળું છું. જો કોઈનો વાત ઝઘડો કરી બગડો દીધી. લાયા તમે તહેવારોમાં તો મજા નહીં આવે ડો. સીધા ઘેર આવજો. હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય. મેઠા ભગત હા ચૌભાઈ જય બોલે હર હર મહાદેવ જય હાટકેશ જય ડેસો. આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર નહીં? શ્રાવણ મહિનો બેહી ના જો. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આજ તો મારે તો મગજમાં જ નીકળી ગયું છે. ત્યાં આજે બિલ્લી ચડાવવા અને હાથ ચડાવતો છું માથે. શ્રાવણ મહિનાના પહેલા સોમવાર તો જવું પડે ભાઈ. જવું આ 12 મહિનામાં એક શ્રાવણ મહિનો આવે. હા એમાં તો સોમવારના દાડા શિવજીના મંદિર ના જઈએ તો આખો મન ખો ફેલ. એટલે કહું છું હવાના પોરમાં જવા દો. પછી વધનાર તો મેળ નહીં આવતો. મેળો પર એટલે આપણે ઈકણ પબ્લિક વધારે હોય છે એટલે મૂકો અત્યારે જ જઈ આવવા દો. ઘણી પબ્લિક હોત ના તો તાણ મૂકો લે હળો તને હું જઉં તાણ. તે લેડો હું અહીંયા આવું. તમારે આપું છે? હું આ મારે તો સોમવાર પહેલો સોમવાર છે ભૂલમાં જ ગયું છે. હા લે હળો ત્યાં બોજો. હું તમારે જેવો હાર લાવ્યો નહીં ને. એટલે આ ભાઈ હાર્યો ને તમે ચડાવજો બિલી. હું હાર ચડાયો. હા જય બોલે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય ઓમ ગંગા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે અરે હા મંદિર સાફ સુફ કરી નાખ્યું ડોશે. એ બાર આવો. સોટો સામેલો મારા ઉપવાસ છે તે સોટો સામેલો. કદી દે ના જાનો અપ્પા કર્યો. સમ આપણા ખેતરના હેઠે મંદિર નહીં? આપણા શિવજી ભોળાનાથનું મંદિર અપ્પા કરવાનો છે ને આખો શ્રાવણ હું તો લાવવાનો છું અપ્પામાં. હા રેડો બનાવું ચા. પછી બપોરે ઉણા થાય એટલે ખાવાનું ના માંગતા. પણ નહીં ખાવાનું. અને હું તો નકોર અપ્પા કરવાનો છું. મારી માની છોકન સા એટલે સા ના ખાવાનું. આ લોકો તો એક ટાણું ખોય પણ મારે તો એકય ટાણું નહીં ખાવાનું. ના હોવા દો કે ના બસ કાલે સા ખાલે મેં આલજી. પચાવા તો ચા ઉકળાવજો. ખાધા બરોબર જ કહેવાય. પણ સા મિલતા તને જોર આવશે. મૂકી દે. ભક્તિ કર્યા કરો બસ. અને વાભળ હા
આપણા હેતરમાં કોઈ કઈ દર્શન બર્શન કરવા આવે ને કોઈને પહેવા ના દેતી. અવળું બી હવાનો મારો વિરોધ કરવાનો લોકોનો સમ તાણ હું લેવા વિરોધ કરો છો? મારા હું લેવા વિરોધ કરવાનો? આપણા હેતરમાં મંદિર છે. મારી માની છો કે હું ગામમાં જાઉં મને કદી જિંદગીમાં સારી રકીબી લોબી નહીં કરી અને હું કોને હું લેવા કે પૂજા કરવા દઉં? એટલે આપણા હેતરમાં મંદિર હોય એટલે ભગવાન ઉપર આપણો હક કહેવાય. હક છે મારો હક છે. ભગવાનનું નામ લ્યો અવળા ના બેહો. તે ભગવાનનું નામ લઈને તો આ શ્રાવણ મહિનો બેઠો છું. ભગવાનનું નામ લઈને જ બેઠો છું. બસ ખાલી શાંતિ સા બનાય. વસ્તી જે આવે ને સેવા ચાકરી કરવા ભગવાન ની કરવા દેજો. કોઈને નહીં પહેવા દેવાનું. કોઈને નહીં પહેવા દેવાની કણ. આપણા જમીનમાં મંદિર છે. મારી માની છોકરી જો પહેવા દીધું ને તો એમ દાલે પેલ બાદ જજે. જવા દે પણ દર્શન કરવા. ના 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 એ મંદિર નહીં લે. એ મંદિર તારો જો તમે પૂજા કરી દો પછી હું આવું. હળો તું બે હંગાઈ છો ફાવશે મંદિરમાં. જય ભોળાનાથ. હર હર મહાદેવ. આ મેઠા આ કળવો ભાઈ છે દોડતા ને દોડતા આવે છે. અલે યુવાનો વાળી બે સૂટી હા બે સૂટી એવો તો બેવો વધારે કીધું પાછી. આ તો બે છૂટી હોય એની નહીં લાગતી. આ રેસ રેસ જ આખો અલગ છે. પણ દર્શન કરવા આવ્યો છું. નહીં કરવાનો. ના એ મારું મંદિર છે. તમે બોલતા શરમ કરો. તમારું મંદિર તમે વાંચી નીકળવાનું કરો ને એ ઉભો થા પહેલા ઉભો થા કે તને હાલ કી પાટવું તો કઈ નાખે. પણ તો શું છે તમને શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે પેલો સોમવાર પર આવી ગયો. હા તે પણ દર્શન કરવા આવ્યા છે તમે શું કામ મારો છો એમ કહું છું. દર્શન કરો તો તમારે જોઈ જવું એક જો હોય શું છે. પણ મંદિર હોય છે ને ગામનું આખા ગામનું એક મંદિર છે. હોય દર્શન કરવા આવીએ કે તે આખા ગામમાં ભોળાનાથ નું મંદિર એક જ છે. તે મારા એકણ છે. ગામ વાળાએ બધું કીધું લેવું છે બરાબર. પણ જમીન કોની છે? મારી જમીન તમારી છે. પણ ભગવાન તો બધોના છે કે તમે સમજો કે તોડો. હા તો ભગવાન બધોના છે. મીશો ના પાડી પછી તમે દર્શન કરવા જઈએ કે વડનગર જો વડનગર જો નદી ઓળમાં હાટકેશ્વર નું મંદિર મોટું જેંગ છે. મારી માની છો કે નીકળ્યા પૂજા પાઠ કરો તમે તાર દૂધ ચડાવો જે ચડાવો ગંગાજલ ચડાવો. વાયકન તો હફતો જ ન મારી માની. ઓ વાયકન તમને વિરોધ હાનો છે એમ કહું છું. ના ઓય હાનો વિરોધ છે તમને? મને મારી માની છો કે ગામમાં સાની રકીબી હરખી નહીં પાઈ કોઈને. શોખ જાઉં ને પેલો કળવો જાય પેલો કળવો જાય. કદી એમ નહીં કીધું કે કળવાબા આમાં સા પીવો તો બેહો કળવાબા સા પીવો તો બેહો. અને મારા ઘેર આવીને તમને હું એકણ પૂજા પાઠ કરો નેકળવા કરવો હોય નેકળવા કદાચ મારું સટક્યું તો ભગવાન ભોળાનાથ જેવું થઈ જાય છે. તાંડવ નૃત્ય કરે. હું મારી માની છો કે તાંડવ નૃત્ય કરે. ના રખાય એ તો તમારે ગોમ ભેગું કરીને કેવું પડે. અત્યારે જો વાત કરો છો શ્રાવણ મહિનામાં ના તાણે હોય ને થાય. પણ આ તો છો તમે પ્રગટ કરી હોય નહીં થાય. આ છો તમે નહીં થાય. ના પાડું હોય નહીં થાય. મિલશો તમે હોય નહીં થાય. હમણાં હોતનર તો આખું ગોમ આવશે દર્શન કરવા બધો રોકશો તમે મેળો ભરાય છે. મેળો બેળો બધું બંધ. ખાલી ઓનલી ફોર હું એકલો જ એકણ પૂજા કરે. હું ભગવાન કશો તો નહીં. સરપંચ ના વાત કરી છે. અરે સરપંચ હું મોટો તોપ છે. હા મોણા તમારે દર્શન નહીં કરવા દો મહાદેવ ના. હા બસ જો ઈ થઈ ઈ હોય કે છે કે મારું જ છે બધું. હા મારું છે. કશો વાંધો નહીં. હેડો ગામને મંદિર કર્યું છે. લે હેડો જમીન તો મારી છે કે ન્યાય લવડાઈએ જો. હા તમે મને દર્શન નહીં કરવા દીધો ને જોઈ લઈએ તમારો આયા સમય બેહી જશે કમર ખોલીને ફટ લઈ. અરે અમે હું ખોટું કરવા આવ્યા છીએ? ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. હારું તો હાથમાં હાડું ના આવ્યું. પેલો બાટલો આવ્યો કે માની છોકરા ભોળો તોડી નાખો તમારો. તમે નીકળવા કરો ને છે ને આવતા ના હોય. એ મેળા બેળા તો વાતાય ના કરતા. કશું હતું નહીં. જે કરવું એ કરજો. હે ભગવાન ભોળાનાથ હું તારે આખા મહિનાની સેવા હું કરી પણ ગોમ વાળા તો કોઈ નહીં પીવા દે. મારે માની છોકરા એ મારા હેતરમાં એ મારા ભોળિયાનું મંદિર મારા પહાણ છે. મારા હેતરમાં છે. મારી છોકરા આખા ગામમાં કોઈને દર્શન કરવા દેતો ના કરવા દઉં. કોઈને એટલે કોઈને ના કરવા દઉં. રોટલા ખાઈ લો. રોટલા નહીં ખાવા.
આ શ્રાવણ મહિનો આયને હવે દોડવા માંડ્યા છે આપણા ખેતરમાં. ના તમે રોટલા ખાઈ લ્યો, જેટલું બોલો છો ને એનાથી અપ્પા તમારો ફળવાનો નહીં. પણ ડોશી આજ સુધી મને ગામમાં મને કદી સાની રખે બી લોબી નહીં કરી કે નહીં એમ કીધું. ખાવાના ટાઈમે મને એમ નહીં કીધું કડવા ભાગ ખાઈ લ્યો કે લ્યો પાણીનો લોટો. એટલે ભૂખ્યા રહો છો તમને ઘેર નહીં મળતું? બધું એ મળે છે પણ અત્યારે હાલ ટોળા જ હોય છે આપણા ખેતરમાં. અને હું પહેવા દઉં આપણા ખેતરમાં. વસ્તી હિયારું મંદિર છે, શ્રાવણમાં ભગવાનના દર્શન કરવા આવો પબ્લિક. એ શ્રાવણ આવે છે ને તાણ જ બસ આપણા ખેતરમાં આવે છે. આમ કદી આપણા ઘેર કોઈ આવ્યું કે કરવા પર તમારું હું છે તમારું હર હર ભોળે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય હે મહાદેવ હર હર મહાદેવ પતે પતે પાર્વતી હર હર મહાદેવ. આ મંદિરે તમાર ભગવાનના વાંધો નહીં. જતાઓ દર્શન કરવો પડે ના દર્શન કરો. આ તો ગામમાં મારી માની જગન વાઘુ તું મારો ભાઈબંધ છે હા અને વલ્લભ બેહીએ ગલ્લભ બેહીએ ખેતરમાં આગા પાછા થઈએ ને તું બીડીનો ઠૂંઠો મને ખેસાવતો ને મને બીડી પાતો. પણ અત્યારે આજ આખા ગામમાં મને કોઈની સામે રગબી નહીં પાઈ માની જોગન. તું કોઈ નહીં પહેવા દે તો મને ખબર છે ને. તું જા. ના, દર્શન કરતા મૂડ બદલાય એના બીજી પહેલા. પત્તો હવે હું સળી ગયો ના અત્યારે નહીં. તમારી એ તો ભગવાન ભોળેનાથ તો હું હોજે ભૂખ ચડાય ને હોજે આવી ગયા. હર હર બોલે ના પણ ગામનો માણસ તો કોઈ નહીં. અરે ભાઈબંધ છે ડોશીમાં. મને ઉઠતા બેઠતા બીડી ચા કોઈ ગમે કોઈ વ્યક્તિને દર્શન કરવા નહીં જવા દેતા. આ ભાઈ હું એવી લાગવગ લઈને આયા. કહું તો શું ડોશી ભાઈબંધ છે મારો જૂનો લંગોટિયો મિત્ર છે ને એટલે મને ગમે ત્યારે હું ગમે ત્યારે ભરણો હોય ને એ મને કાઢતો. ભગવાનમાં તો આવા સંબંધો ના હોય. ના ગોમ વાળાને તો કઈ ના પહેવા દો. મારી માની છોકન ડોશી તારી કસમ ભાઈ ગોમમાં તો એક ગોમ વાળાને તો કઈ ના પહેવા દો. ગામમાં તો એલાઉન્સ કરી દો કે મારી માની છોકન જો મારા આખો શ્રાવણમાં જો મારા મંદિરે આવ્યો ને ભગવાન ઊભા થઈને બીજા જતા રહેવાના. હું લેવા જોઈએ. હું નહીં પૂજા કરતો. પૂજા હું કરું છું હું લેવા જતા રે. એ તો ભોળો નાચ છે. એ વાગો પેલા કાળિયાન કાઢ યાર. એને પૂજા નહીં કરવા દે. કાળિયાન કાઢ એ કાળિયાન કાઢ હોળી કાળિયાન કાઢ. હોળી હોળી હું શું વાગુ ભાઈ શું છે ઓહો બાપા કરી દર્શન હા દર્શન કરી રહ્યા. વાહ એ બાપા બહુ વળી કીધું પુત્રું સ્થાન ઉઠાડ એ ઉઠ એ કાળે ઉઠ. ઊભો થા ઊભો થા હમણાં કોનોની માં હાલ આટલો કાળો છે હમણાં કાળો કઈ ના છે. હેડ દર્શન તો કરવા દે. દર્શન નહીં કરવા દેવાનો. હેડ કરવા ભાઈ શ્રાવણ મહિનાનો સોમવાર છે. દર્શન કરવા દે ભોલેનાથના. તે ભોલેનાથ હોય તો બરાબર છે અમારા છે. તમે નેકળો હોય થેડો શું આમ કરો છો? અરે નેકળવાનું કરો કે હમણાં હાલ પાછું મેલ્યો આમ કરીને વાત કરો છો તે ગોમના કરીને બસ નીકળી પડ્યા છો. મારા ખેતરમાં આવવાનું જ નહીં. ગામમાં આવું છું તાણે કરી સાની રકબી લોબી કરી છે. ના પાછળ માવજી વાત કરો છો તે દર્શન તો કરવા દો નહીં પી આવતા કોઈ ના કર કોઈને નહીં ને. હા કોઈને નહીં. આ તો તું ભાઈબંધ છે એટલો એવું ગામમાંથી વાગા મને વીત્યું છે. મને વીત્યું છે વાગું. હું કહું છું તો સોમવાર તો મેળું ભરાય છે વખત શોકા હોય કણ હનો મેળો ભરાય. સોમવાર પબ્લિક વધારે રહેવાની મારે માને સગન તોપો ગોઠવું એકણ જો મેળો ભરાય તો તોપો ગોઠવું આવાના ભેડ ઉલાડું. અરે મકરો બમણકો આવું ભારું લઈ લે કે હો બસો કોમ થઈ જાય લારીઓ વાળો ને ઓવે ના ભાઈ ના બમણું વગતા લઈ ના બસ ચણા ચોર ગળવા હું તો બસ આખો શ્રાવણ મહિનો બસ મારા ભોલેનો દર્શન કરી સવારે હોજ
બસ બીજું કોઈ નહીં ગામનું કોઈ એટલે કોઈ નહીં. તો તું ભાઈબંધ છે તને પહેવા દીધો છે કે બાકી તું એ નહીં લે પટી ગયો તાર સેવા જેવા થઈ ગયો તું ઉભો થઈ જાય. મારી શું મોન્યો તું મારું કામ થઈ જતું. વધારે પડતું આપણે છે ને કોઈ રાખવાનું જ નહીં કોઈ. બાયણું તો બંધ કર. જય ભોલેનાથ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આ તો બોલ્યા તોડી નાખી જતા અહીંયા શોપ બાય તોડી નાખી જા તું. ના આવડતું હું રહેવા આખે છે. અને વખાય ના આખું શ્રાવણ વખાય ના વખાય તો બધું. હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. લે ઘણું થઈ ગયું હેડમ ગતું રેટ ફટાફટ. ગામમાં કોઈ બોલાવતું ના અને કોઈ આવે તો મારે માની છે પણ દોડીએ તોડી નાખો આવવાનું જ નહીં. થઈ ગયો હો આ તો સરપંચ ને કહેવાનું જોઈએ કે તાણે સજા સરપંચ યા ભાઈ આવો આવ શિવભાઈ આવો આવો બેહો લ્યો બેહો વચ્ચે બેહો બેહો. હા શમ માર્કેટ આઈએ એ તો ચૌભાઈ કહેવાય. ત્યાં થોડા કોમથી આવી છીએ. હવે આ શ્રાવણ મહિનો આવ્યો કા આવ્યો શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો. હા બરોબર શિવજીનો મહિનો. અમારા આ સોમવારના દાડા કે શ્રાવણ મહિનામાં દર્શન કરવા જો જવાનું મંદિરમાં જવાનું લે ગોડા આ તો કોક છોકરાને પૂછ્યું હોય તોય કે શોકન જવાનું. આપણા ગામમાં મંદિર છે કે નહીં મહાદેવનું તો ઈ જવાનું હોય. ચોકણ આવ્યું મંદિર હે ચોકણ આવ્યું મંદિર. આ કડવાન ક્ષેત્રમાં નહીં બનાવી લે. એ તો કળવાનું મંદિર છે. એ શું ગામનું છે? એ શું આપણા ગામનું છે હા કે બીજા માણસો માટે મંદિર છે? એ તો કળવા એકલાનું જ છે. એ રોજ સેવા પૂજા કરીએ કે એ રોજ ભક્તિ કરીએ કે ઓ તારી એ કોઈ દર્શન કરવા ના જઈએ કે? એ આપણો પકડો ના પડે. એ કડવાના બાપનું મંદિર છે તે ના જાય. એ રે એવું આમ છે સર. અને કે કોઈને ના પહેવાતું કે દર્શન કરવા ના દઉં કે મહાદેવનો બધાય પડે છે અને કે છે કેવું છે અમને આ પાછાવાળી મેલ્યા ને વગણ દર્શન કરે. કણ દર્શન કરવા જતા બીલી ચડાવવા જતા હાથ ચડાવવા જતા અમારું અપમાન કર્યું કણ ઓ એ મંદિરમાં જ. મારું બેટું આ તો કેવું પડે લે. કે આવું પણ નહીં તમે ક્યાં આવે યા તાણ. આખો પગલો લ્યો. હા કશો વાંધો નહીં હું આવું છું અંગાત અને સમજાવું નહીં ના બાપનું કોઈ મંદિર તે ના પહેવાય. પણ એ રહ્યો એવું સમજીને બેઠો છે ને કે મારા બાપનું છે એવું સમજશે રહ્યો. હાર હું આવું છું હાલત અને ના મોનત પછી પોલીસ વાળાને ફોન કરીને હાલત ડબ્બો બોલાવું. હા બરોબર લઈ જાય. બરોબર તારે બરોબર. હાલ ખબર પડી જાય. હા સરપંચ જમીનીઓની છે આપણે ના નહીં કહેતા હે પણ ભગવાન તો બધો ના કે હે હા? આખા ગામનું મંદિર છે એ વખત કીધું જ છે. તો તારે પછી? એ થોડું એના બાપને બનાવ્યું ઓનો પગલો જલ્દી લેવડો. એડો છે. તમે શું કીધું? શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અમારે કોઈ બોડા બપોર દર્શન કરવા જવાનું. અને એટલે આ ઈકણ જ જવાનું તમે હેડો પીવાય વગર ઓતનાર તો ઘણી પબ્લિક આવશે મેળો પર આ બધાને આવું કરશે તો પછી એ થોડું ચાલે બધા હેડો તમે લેવડો. હેડો. ખખડાઈને કહેજો. હા અલે આ ખખડાઈને એટલે આ કહી દઉં ના કે પોલીસ સ્ટેશને ભેગો ફોન કરી દઉં હા તો તાણે હા તો હેડો. બરોબર છે. તાણે. મનોજ બેઠા શું હેડ્યો લે છોકરા? એ હા શું હેડ્યો? આ મંદિર દર્શન કરો તો છે મંદિરે? આપણો મહાદેવભાઈ એ મહાદેવભાઈ દર્શન નહીં કરવાનો. સોના મોના પાછા વાળી દો અને જો વડનગર એકણ મોટું મોટું મંદિર છે. આપણા હેતરમાં ના જતા. એટલે ભા મેં એકણ એક મોનતા મોની છે એટલે મારા 1100 રૂપિયા તો મેકવાના છે ને આ ફૂલ હાર સરવાનું છે. 1100 રૂપિયા મૂકવાના. ઓહ વાહ. હા તે પણ એ પેલું છે ને એ છોકરો ખેંચી જાય પેલું બાજુમાં ખોવાનું ને એમાં મેલજો હો બેટા. હા 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 એ કરી આવો તો એ તરવા તો બાજુમાં પેલું ખોવાનું ને એકણ મેલજો હંતાણીને કારણ કે છોકરો છે આ પેદી આ લઈ જાય. કાલ ઉઠીને પછી મારા પછી મંદિરનું કોમ બોમ કરાવવું આખું પાછું એટલે હા 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 હારું હેડો. પેલા ના પાડતા હતા ને પછી જવા દીધા. રૂપિયા 1100 રૂપિયા છોકરો મેલવા જાય તારો ભાગ કોમમાં આવશે ખબર છે એમ નહીં પડતી. સ્વાર્થી મોણા. હું સ્વાર્થી માણસ જોજી તું તો હમૂળ દેખવાડી છે. બહુ ડાયા. આવું તો હોતું છે તો પૈસા માટે તો માણસો દેખવા દેવાના હોય. અને અને- ગામમાં કોઈ નહીં જવા દેતા તો કોઈ નહીં જવા દેવાના અને જવા દે તો બધાને જવા દેવાના. તને મારે હું આવો કેવું તને સરપંચ.
અલ્યા સરપંચ આવો આવો આવો. કાતરીઓ ના મારી હવે ખાટલામાં બેહવું નહીં અમારે. હો છે બોલો. કોઈ ને આ તમારે આગવું બથાઈ લીધું છે અમારું આગું હોય તો આગું જ બતાવીએ કે હે? મારા બાપનું એમ અમે બતાવીએ શું અમે કોઈનું ગામનું પડાવી લીધું છે અલે આખું હેતર આલી દીધું છે તો હજુ ધરાતો તમે નથી. આલ્યું છે કે તમારા બાપાએ આલ્યું છે ગોળ ગોળ ગુંથીને વાતો ના કરો સરપંચ એ- મારા ઘરનું છે મારા બાપાનું છે મારું છે બીજી હાની વાત કરો છો તમે હા હેતર તમારું બરાબર હા પણ એ મંદિર બનાવ્યું એ જગ્યા કોઈ ઇનામ લીધી છે આ એમ કયો કે મંદિરના લીધે તમે આયા છો વૈકણ મંદિર બનાવ્યું તે તને જગ્યા નહીં હાલી ગોમના ગોદરા પે આપે આલી છે કે નહીં ખાલું આલ્યું ને મને હું આમ ખાલું આલ્યું તો આલ્યું જ છે. આલ્યું જ છે કે બહુ નવાઈ છે તો હું શા બધા જે ગોમના આવું તો સમ નહીં જવા દેતું દર્શન કરવા તારા એકલાનું છે આખા ગોમનું મંદિર છે તે બીજે ચોક પણ એકણ હોય અમારે ખેતરમાં શું છે એક ઈટનો કટકો આલ્યો જ મો સોટાડવા રૂપિયા ગોમ વાળા ખર્ચ્યા હે તો તને હું વાંધો છે જગ્યા નહીં આલી બી નહીં આલ્યું ગામમાં ખાલું અને સરપંચ એ એમ કે છે કે બીજા દર્શન કરવા જો આપણો બીજા છે ગામમાં મહાદેવનું ચોકન મંદિર. બીજે છે એ રહ્યું છે ગોમનું 5 કિલોમીટર વડનગર કરી દઈએ જવા દ્યો કે એ જા દર્શન કરી આવ. નમતું આલો કે પણ આમ ચમ ઉકળેલા રહો છો બસ ઈવાનો બાપનું થઈ ગયું એમ દર્શન નહીં કરવાનો નહીં આપવાનું લોકો તો જમીન બથાઈ પડી તમે તો મંદિર બથાઈ પડો છો મંદિર સાચી વાત છે, સરપંચ. લગાડ્યો આમ ઇન્સાનિયત જ નહીં સારું ભાઈ અલ્યા મંદિર હોય ને તો સેવા ચાકરી કરાવ તો કોક દર્શન કરવા આવે વની સેવા કરે આપણા ઈ મંદિર હોય તો કેટલી ઓમ આપણને ખુશી હોય અને અહીંથી શું અમે કોઈ લઈ જવાના છે તાને. બે હાથે પછી લાગી નીકળી જવાના છે હે કોઈ લઈ જવાનો જ ક્યો ઓમ કેટલો પ્રેમ ભાવ હોય આપણા ઘેર મંદિર હોય તો પબ્લિક આવતી હોય કેટલો પ્રેમ ભાવ હોય અને તમારી એ આબા સોરી કયો એનો મંદિર છે તે પબ્લિક આવે કશું વાંધો નહીં મોએ મતલબ ભાગ્ય સારું છું કે મારા હેતરમાં ભગવાન ભોળાનાથનું મંદિર થયું છે કશું વાંધો નહીં કાલ તો મેળો છે કે યા મેળો ફૂલ ધૂમધામથી કરો તો તાર માર તો હેતી આખી બાજી થાય ને તો ચિંતા નહીં હા એમ સીધી રીતના મોની જતા જ બરોબર નાક પછી પોલીસને ફોન ખખડાવ ના પોલીસ નહીં એ તો મોની જ્યાં તમારે સિક્યુરિટી બોલાવ્યો તો કયો હે હા કળવા બા પેલા પૈસા આપણા મંદિરનું ખોનું છે ને હા. એમાં 1100 મેકે હો ઓ એકણ મેકે હો 1100 રૂપિયા મોડ કરીને 1100 રૂપિયા મારી માની ચોકન તેલનો ડબ્બો યા વધારે વિચારવું નહીં જાજુ એ મંદિર ના છે તો મંદિર ના કોમમાં વપરાશ હા તો આ છોકરો એને બાધા હતી કે યા એને મોનતા મોની હતી તે 1100 રૂપિયા અને હાર ચડાવવાનો હતો કે યા તે આપણે મંદિરના સાઈડમાં ખોનામાં 1100 શું તેને જે પરસાદી લાવી લઈ આવજો એ મંદિરના કોમમાં કોમમાં વપરાશી મંદિર આ સુધી ગામના જે આયા ને રૂપિયા એ વેણીસ ખાતા છે ઘરનો ટાણો ભર્યો જવાની અને ફરિયાદ છે મંદિરના નોમથી બધું લઈને ફરિયાદ છે ખેલે આવું મંદિર ના પૈસા લઈને ખાવાના નકાર શરમ કરો શરમ તાણે હવે રોવું છે આ શું કીએ એટલે તો લેડો આપણે દર્શન પર જય અરે સરપંચ દર્શન કરવા જવાનું મારે ઓ ભગવાન બધા જવાનું હા. તમ તાર કોણ રોકે છે? હા કે રોકું તો બધું નકોમ પડજો હા ચાલો સરપંચ નીકળો ઓર્ડર છે આપો તો દર્શન કરી આવ. તમે રોએ દાડા નહીં બોલે હા શું કીએ છે તો તમે કેમ હું હાશ જે તે બરોબર તો નવરા સરપંચ સુધરી જો આટલી ઉંમર નાશો પતા ગામનો મેળો મારી માની જોગર ઇમદમ નહીં રહ્યો તો તારો બાપ પેલો 1100 મિલી જતી નું રોવું તમારા હતા એ મિલી જોતો પણ તને ખબર નહીં 1100 રૂપિયા મિલી જતો મારી માની જોગને આમ આમ કોક આગુ પાછું કઈ નાખોત નહીં એવું રંબાવા જોતા શ્રાવણ મહિનો છે ને પાછા જુગાડ્યા